ગુજરાતી વાર્તા રાજાના 3 સ્વપ્ન। રશિયા દેશની આ વાર્તા છે। ત્યાં જોર્જિયા નામનું એક પરગણું છે। ત્યાં પહેલાં રાજાનું રાજ્ય હતું। એ જોર્જિયાના રાજાને એકવાર વિચિત્ર સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એણે આકાશમાં ઊંધે માથે લટકતું વરુ જોયું। રાજાને રાજાના પંડિતોએ સ્વપ્નનો અર્થ કરવા બેઠા, પણ કોઈથી એનો અર્થ ન કરી શકાયો। મસલતને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે એક ઢંઢેરો પીટાવી સ્વપ્નનો અર્થ કરવા લોકોને બોલાવવા અને એમાં જેનો અર્થ સાચો લાગે એને 1 લાખ સોના મહોરો ઇનામમાં આપી ઢંઢેરો પીટવામાં આવ્યો। ગામે ગામથી સ્વપ્નનો અર્થ કહેનારા આવવા લાગ્યા। જોર્જિયાની બાજુમાં એક ગામમાં એક ગરીબ ને ભલો ખેડૂત હતો। કાળી મજૂરી કરતો, પણ માંડ એનું ગુજરાન નભતું। એ દયાળુ અને પ્રેમાળ હતો। એના ખેતરમાં એક નાગદેવતા રહેતા। એ નાગદેવતાને એ રોજ દૂધ આપતો। ઢંઢેરો પીટનારા આ ખેતર પાસેથી પસાર થયા કે ખેડૂતના મનમાં વિચાર આવ્યો, અરે રે, મને જો આ સ્વપ્નનો અર્થ આવડ્યો હોત તો મને 1 લાખ સોના મહોરો મળી જાત ને। શાનો વિચાર કરે છે? ક્યાંકથી અવાજ આવ્યો। એણે જોયું તો પેલા નાગદેવતા મનુષ્યની વાણીમાં બોલી રહ્યા હતા। ખેડૂત નાગદેવતાને નમી પડ્યો અને પોતાના મનમાં જે વાત ચાલતી હતી તે કહી સંભળાવી। નાગદેવતાએ કહ્યું, એ સ્વપ્નનો અર્થ હું જાણું છું ને તને એ કહેવાનો પણ છું। તે ભલા માણસાઈથી મને રોજ દૂધ પાયું છે તો હું તને જરૂર મદદ કરીશ, પણ એક શરત કે તને 1 લાખ સોના મહોરો મળે તો એમાંથી અડધી મને આપવી। નાગદેવતાએ કહ્યું, જઈને રાજાને કહેજે કે તમારા સ્વપ્નનો અર્થ એ થાય છે કે તમારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે। ખેડૂતે આવીને રાજા આગળ એ અર્થ કહી બતાવ્યો। પંડિતોની સભાએ એ અર્થ કબૂલ રાખ્યો। ખેડૂતને 1 લાખ સોના મહોરો ઇનામમાં આપવામાં આવી। પણ જ્યાં સોના મહોરો એના હાથમાં આવી કે તરત એક બુરો વિચાર એના હૈયામાં જાગ્યો, આટલી સોના મહોરો તો મારે એકલાને જ જોઈએ। હું આમાંથી અડધી સોના મહોરો પેલા નાગને શું કામ આપું? અને ખરેખર એણે એમ જ કર્યું। એ તો પેલા નાગની પાસે ન ગયો। નાગનો આભાર એ ન માની આવ્યો। થોડા દિવસો વીતી ગયા। ખેડૂતના વૈભવનો હવે પાર ન રહ્યો। એવામાં રાજાના માણસો એની પાસે આવ્યા અને એને કહેવા લાગ્યા, રાજાને બીજું સ્વપ્ન આવ્યું છે। એના અર્થ માટે તને તાબડતોબ તેડાવ્યો છે। ખેડૂતે પૂછ્યું, કયું ને કેવું સ્વપ્ન છે? રાજાના માણસોએ કહ્યું, એની અમને રાજાએ કશી વાત નથી કરી। ખેડૂત તો ગયો રાજા પાસે। જો કે રાજા પાસે ગયા વિના એનો છૂટકો પણ ન હતો। રાજા ગુસ્સે થાય તો અળવી ઘાણીએ પીલી એનું તેલ કાઢે। રાજાએ એનું સ્વાગત કર્યું અને પછી જણાવ્યું, ભલા ખેડૂત, તારી બુદ્ધિ માટે મને માન છે। મને બીજું સ્વપ્ન આવ્યું છે, તારે એનો પણ અર્થ ઉકેલી આપવાનો છે। એ માટે તને બીજી 1 લાખ સોના મહોરોનું ઇનામ મળશે। ખેડૂતે પૂછ્યું, પણ સ્વપ્ન તો જણાવો મહારાજ। રાજાએ કહ્યું, સ્વપ્નમાં મેં આકાશમાં લટકતી તરવાર જોઈ છે। ખેડૂતે ઘણું માથું ખંજવાળી જોયું, પણ એનો અર્થ એને ન બેઠો। એકદમ તેના મનમાં વિચાર આવ્યો, મારા ખેતરમાં પેલો નાગ છે ને, એને મનાવી લેવાશે। એને એના ભાગની સોના મહોરો આપી દઈશ એટલે એ જરૂર મદદ કરશે। એણે રાજા સામે જઈને કહ્યું, મહારાજ, થોડી મુદત જોઈએ। કેટલી? રાજાએ પૂછ્યું। મહારાજ, 4-6 દાડાની। ભલે। ખેડૂત તો આવ્યો નાગદેવતાની પાસે અને કરગરવા લાગ્યો, નાગ મહારાજ, મારી ભૂલ થઈ। હું તમને તમારા ભાગની સોના મહોરો નથી આપી શક્યો, પણ આ વખતે જરૂર આપીશ। મારે માથે નવી ઉપાધિ આવી છે। રાજાને નવું સપનું આવ્યું છે, એનો અર્થ કહો। નાગે દરમાંથી બહાર નીકળી આવી કહ્યું, ભલે, અર્થ તો કહું, પણ આ વખતે મને મારા ભાગની 50,000 સોના મહોરો આપવાનું ન ભૂલતો। પછી ખેડૂતે રાજાને આવેલું સ્વપ્ન કહી સંભળાવ્યું। એટલે તરત નાગદેવતાએ કહ્યું, જા, જઈને રાજાને કહેજે કે સ્વપ્નનો અર્થ એ છે કે તમારા રાજ્યમાં હિંસા વધી પડી છે। ખેડૂત તો ગયો રાજા પાસે અને નાગદેવતાએ જણાવેલો હતો અર્થ કહી બતાવ્યો। પંડિતોની સભાએ એ અર્થ કબૂલ રાખ્યો ને ખેડૂતને ઇનામ તરીકે 1 લાખ સોના મહોરો આપવામાં આવી। ધન મળતા જ પાછા ખેડૂતના વિચાર બદલાઈ ગયા। એના પગ નાગદેવતા તરફ વળ્યા તો ખરા, પણ અડધો ભાગ આપવા તેનું મન તૈયાર ન થયું। નાગદેવતા તો દરમાંથી બહાર નીકળી આવ્યા અને કહેવા લાગ્યા, લાવ મારો અડધો ભાગ। ખેડૂતને ચડી રીસ। એણે તો ઉપાડતા ને એક પથ્થર ઝીકી દીધો।
માંડ ઘા ચૂકવી નાગ દેવતા દર તરફ દોડ્યા. ખેડૂતને એટલેથી સંતોષ ન થયો. કેડેથી તરવાર કાઢીને નાગ દેવતા ઉપર છૂટી ફેંકી. નાગ દેવતાના પૂંછડાને ઘસાઈને એ પાછી પડીને નાગ દેવતા દરમાં ઘૂસી ગયા. ખેડૂત ઘેર આવ્યો ને મળેલી સોના મોહરોથી અમન ચમન ઉડાડવા લાગ્યો. હજુ પૂરું વર્ષ પણ થયું નહીં હોય ત્યાં રાજ્યમાંથી તેડું આવ્યું. મહારાજાને વળી પાછું સપનું આવ્યું છે એ અમને ખબર નથી. તમને તાબડતોબ બોલાવે છે. ખેડૂત તો પાછો દરબારમાં આવી ઊભો રહ્યો. રાજાએ કહ્યું, આ વખતે સ્વપ્નમાં આકાશમાં લટકતું ઘેટું દેખાયું છે. શોધી કાઢ મારા સ્વપ્નનો અર્થ. ખેડૂતે પાછી મદદ માગીને મનમાં મલકાયો ને સારું થયું કે એ દહાડે નાગ દેવતાને જાનથી મારી ન નાખ્યા, નહીં તો મારા સ્વપ્નનો અર્થ કોણ કહેત. એ તો આવ્યો નાગ દેવતા પાસે અને ખૂબ નરમાસથી ને વિવેકથી નાગ દેવતાને વિનવવા લાગ્યો. નાગ દેવતા તો જાણે ખેડૂતનું આગલું કૃત્ય વિસરી ગયા હોય એમ બોલી ઉઠ્યા. બોલ ભાઈ, આ વખતે શી મુશ્કેલી છે? ખેડૂતે રાજાના સ્વપ્નની વાત કહી. નાગ દેવતાએ કહ્યું, ભાઈ, રાજાના સ્વપ્નનો અર્થ તો તને કહું છું, પણ તને જે ઇનામ મળે એમાંથી તારે મને કંઈ આપવું હોય તે આપજે, ને નહીં આપે તો કંઈ નહીં. રાજાના સ્વપ્નનો અર્થ એ છે કે રાજાના રાજ્યમાં હવે બધે નરમાસ ને વિવેક ફેલાયા છે. ખેડૂતે તો જઈને રાજા આગળ એ અર્થ કહી બતાવ્યો અને પંડિતોની સભાએ એ કબૂલ પણ રાખ્યો. ખેડૂતને ફરી પાછી લાખ સોના મોહરો બક્ષિસ અપાઈ. ખેડૂતે એ લીધી, પણ આ વખતે એના મનમાં વિચાર બદલાયા નહીં. એણે વિચાર કર્યો કે મારી પાસે હજુ આગળનું ઘણું ધન વધ્યું છે, માટે આ વખતની બધી સોના મોહરો નાગ દેવતાને જ આપી દઉં. એ તો ગયો નાગ દેવતા પાસે અને એમની આગળ બધી સોના મોહરોનો ઢગલો કરી દીધો. નાગ દેવતાએ કહ્યું, ભાઈ, તું પોતે આ કોઈ સ્વપ્નના અર્થ સમજો કે નહીં? ખેડૂતે કહ્યું, ના મહારાજ. તો સાંભળ. નાગ દેવતાએ કહેવા માંડ્યું, મેં રાજાના પહેલા સ્વપ્નનો અર્થ એવો કહ્યો હતો કે રાજાના રાજ્યમાં અધર્મ વધી ગયો છે અને એની સાબિતી એ મળી કે તું ખુદ પણ ઇનામ મેળવ્યા પછી અધર્મી બની ગયો. તે મને મારો અડધો ભાગ ન આપ્યો. મને માફ કરો નાગ મહારાજ. ખેડૂતે માફી માગી. નાગ દેવતા આગળ બોલ્યા, પછી મેં બીજા સ્વપ્નનો એવો અર્થ કહ્યો હતો કે રાજના રાજ્યમાં હિંસા વધી ગઈ છે. એની સાબિતી એ મળી કે ખુદ તે જ મારા ઉપર બીજી વાર તરવારથી હિંસક હુમલો કર્યો. મહારાજ, મારા એ કૃત્યને યાદ કરી હું અત્યંત લજવાઉં છું. મને માફ કરો. ખેડૂત નાગ દેવતાને નમી પડ્યો. નાગ દેવતાએ આગળ ચલાવ્યું, પણ જ્યાં મેં ત્રીજા સ્વપ્નનો અર્થ આપ્યો કે રાજાના રાજ્યમાં નરમાસ ને વિવેક વધી રહ્યા છે, ત્યાં તેની સાબિતી એ મળી કે તું પોતે જ અધર્મીને હિંસક મટી ગયો. તું ધર્મીને ન્યાય થઈ ગયો. તું નર્મ અને વિવેકી બની ગયો. હા મહારાજ, અને તેથી જ હું આપનો બધો જ ભાગ આપને આપવા અહીં સીધો જ ચાલ્યો આવું છું. ખેડૂતે જણાવ્યું. નાગ દેવતા બોલ્યા, જો ભાઈ, મારે તો કંઈ ભાગ નથી જોઈતો. તને જે કંઈ મળ્યું છે એ સુખેથી ભોગવ. મારે તો એટલું જ જોઈએ કે તું ધર્મી કદી ન મટે, દયાળુ કદી ન ટળે, ન્યાયથી ને નીતિથી ચાલીશ તો છે એથી વધુ સુખી થઈશ. અને ખેડૂત પાસેથી પાઈ પણ લીધા વિના નાગ દેવતા દરમાં ચાલ્યા ગયા. ખેડૂત પેલી સોના મોહરો લઈને ઘેર આવ્યો. પછી એણે ખાધું પીધું ને મજા કરી. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.